આ રીતે આપણે બેરલ ઊંચું કરી લીધું. ગોવિંદભાઈ તો વર્ગી ગયા ચા ફોટો પાડ્યા. તો પહેલા તો ખેડૂતના રામ રામ હો મિત્રો, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં. દ્વારકાધીશ બધાને ખુશ રાખે. ફેસબુકમાં મિત્રો જોડાણા હોય ને તો પ્લીઝ ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં નવા મિત્રો જોડાણા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગામડાની ચેનલને. તો આજની કહાની એટલે આપણે હરખની હેલી. પહેલાં તો વાવણીની શુભકામના. જેટલા પણ ખેડૂભાઈઓનું વાવણા થઈ ગયા છે ને એને આજ અમારે તૈયારી કરવાની છે વાવણા માટે. ટૂંકમાં વરસાદ સારો થઈ ગયો, વાવાઝોડી સાથે વરસાદ આવ્યો હતી, પછી 2-3 દી પછી પાછો 2 ઝાપટા આવી ગયા, એટલે વાવણી લાયક વરસાદ થઈ ગયો. એટલે આજ વાવણા કરવાના છે, જો વરસાદ વાવવા દે તો કાયમની જેમ પહેલાં તો સુપ્રભાત. છોકરાઓ બંને ગયા છે સ્કૂલે. ગામડાની સુપ્રભાત કંઈ કવિ હોય ફરિયામાં જો આ રીતનું અમારું ખાતું. અત્યારે ચારે બાજુ પંખીનો અવાજ તમને સંભળાતો હશે. અને શું કહેવાય કે વલોણ હાલતા હોય સાઈસુના, પછી ફરિયા વારવાનું, વાહિદા ને એવું બધું હાલતું હોય. કાજલ આગળી છોકરાઓને મૂકીને આવી છે. હવે આપણે કરવાનું હોય પહેલાં શિરામણ પાણી કરી પછી આપણે કાર્યક્રમ આદરવાનો છે. બી કાઢવાનું છે અને દવા કેળવવાની છે. અને પછી અત્યારમાં તો ટ્રેક્ટર હાલે નહીં, ટ્રેક્ટરે વાવેતર કરવાનું છે. એટલે કદાચ 9:30-10 વાગ્યા કર્યા થોડીક તડકી તપે ને પછી હાલશે. એટલે એવું બધું છે. હા મિત્રો, કાયમનો જે નિયમ છે તે પ્રમાણે દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધાને જય માતાજી, સીતારામ. સવારમાં જો આ રીતની ભક્તિભાવ હાલતો હોય બાનો. અત્યારમાં ધોર ને આરતી ને ગવાતી હોય. અને આ હવે શિરામણ હાલો કરો ત્યાર. શિરામણ પાણીમાં તો હજી ભાખરી બનાવવાનું બાકી લાગે. છોકરાઓનું અત્યારમાં બધું કર્યું હોય ને અમારું બાકી રહી ગયું છે. કરો ફટાફટ. ઇન્ડિયન બિસ્કુટ તૈયાર. કામગીરી કરીએ સ્ટાર્ટ. પહેલાં આપણે બેરલમાંથી બિયારણ કઈ રીતે કાઢશું. વરહોવરે આપણે આ હુયા ઉપર બેરલ ઊંધું વારી અને ઊંચું કરીએ છીએ, જેથી બિયારણ કાઢવું હેલું પડી જાય છે. પાડદેમાં કાંઈ ના થાય. હવે આગળ લહરાવી દો. બસ ઓયલું ખાનું જોજે હેઠે આવે છે કે ખાલામાં રેડી ને. કાંટો તો મિત્રો આ રીતે આપણે બેરલ ઊંચું કરી લીધું છે અને લાઈવ બાસકા ભરી જઈએ છીએ. અને અહીંયા આપણે મણના બાચકા તોયરે જઈએ છીએ. એટલે ટૂંકમાં આપણે 30 વીઘા જમીનમાં 1.5 મણ વીઘે વાવવાનું છે. ખ્યાલ આવે આપણને. તોરેલ હોય ને તો મિત્રો આવ્યો છે ચા પાણીનો રાઉન્ડ. રામ કહી દે ડાયરાને. આમ જઈને કે આ જરાકનો અવસર છે. નવા જો ફરિયા વરાવવા માંડ્યા. હવે આપણે દેવાનો પટ દવાનો. તો દવાના પટમાં મૂંડાની દવામાં આપણે મહાબલી અને બાકી ફાયરમ વરેની જેમ જ કાંઈ ફેરફાર આપણે કર્યો નથી. આ આપણો પટની દવા હે. આગળ 12-13 મણ દાણાનો પટ મારી અને પછી આપણે વાવેતર કરવા જાવું. વરસાદનું જોર વધારે હે કે નહીં ગોવિંદા? વાવવા દે હે
બપોર સુધી વવા કા સીતારામ જો બાપાની કાવડ આવી. આનો વિડીયો આપણી ચેનલમાં હમણાં મૂકવામાં આવશે આખે આખો. કે કાવડનું માહિતમ શું છે એ બાપુના પપ્પા કહે સંજય બાપુ કા. એટલે આપણી ચેનલમાં આ વિડીયો હમણાં મૂકવામાં આવશે. ગામમાં આખા ગામમાં આ રીતે કાવડ દિવેલ અને લોટ એ રીતની ફરે દર ગુરુવારે કા બાપુ. દર ગુરુવારે સોમવારે ગુરુવારે. સીતારામ બાપુ. બધું કામકાજ થઈ ગયું છે ને હવે જાય વાડી ધારા વાવેતર કરીએ ચાલુ. પહોંચી ગયા વાડીએ. હવે આપણે વાવણીની વિધિ પહેલાં કરી લઈએ. મા ધરતીને મા કુળદેવીને ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરી લઈએ. જે વિધિ હોય વાવણીની તે કરી લઈએ. થોડીક વાર લાગશે, વરાપ થવા દેવી જો ટ્રેક્ટરે વાવવું છે ને એટલા માટે. ખેતરનું વાવણું પૂરું થઈ ગયું છે. હવે આપણે બીજા ખેતરમાં જવું. એ પહેલાં આપણે રપટ અને માથે હમાર બંને એકસાથે આપણા હાઈતીમાં છે એ રીતે પહેલાં એ હાઈતી હાંકવાનું છે. આ રીતનું આપણે હાઈતી છે. ઉપર રપટું થઈ ગયું, વવાઈ ગયું. ટૂંકમાં એનું કામ વ્યવસ્થિત પૂરું થઈ ગયું છે. અને મેઘરાજા આવી ગયા. એકદમ ફર્સ્ટ ક્લાસ. 15 મિનિટથી આ વરસાદ વરસે. વાયવાન ઉપર રપટા ઉપર શું કહેવાય કે આ હોનાનો વરસાદ કહેવાય. એટલે હવે ઓલા બે ખેતરમાં તો આગળ નહીં જવાય. વરાપ થાય પછી એની વાવેતર કરવાનું રહે. એટલે આજનો કાર્યક્રમ
જો રોંઢે હાલે તો હાંકશું. હવે બધું અહીંથી માણીંગો હારી અને જઈએ એ ખેતર તારા ગયા છે આજના જ બીજા ખેતરમાં, કારણ કે આ બાજુ વરસાદ ઓછો હતો, એ બાજુ વરસાદ વધારે હતો, એટલે અહીંયા હવે હાલે એવું થઈ ગયું ને અડધે પલે પૂગી ગયા હે. અહીં મુહૂર્ત કર્યું હતું એ પડામાં. અને જો કાજલ આવી ગઈ છે ચા પાણી લઈને. જય શ્રી કૃષ્ણ. હાલો ભરો રકાબી કા ગોવિંદા. આ મારે હે સાંજનો ચા, 5 વાગ્યાનો ચા. આપણે આગળ વાત કરીને તે પ્રમાણે 3 ચા હોય ને, એક સવારે ને એક 3 વાગે ને 5 વાગે. આ થોડોક થાક ઉતારવાનો હોય કા ગોવિંદા. ગોવિંદભાઈ તો વર્ગી ગયા ચા પાણી. થાક ને શું કહેવાય બધું ભેરું છે, ખુશી. હું વેઇટિંગમાં હું, કારણ કે હાઈતી હાલે છે ને હાસો હગો સેઢા પાડો હોય. અમારે અહીંયા એ રીતનો ધારો હોય, ચા પાણી કંઈ બપોરાક આવે ને તો પડકારો કરવાનો હોય. એ ચા પીવા આવે હે. એ ભાઈને વવાઈ ગયું છે, હવે માથે હમાર્યું હાકે હે વઢિયારા બળધું. શેઢે પૂગે ને પછી આવે. વવાઈ જા ગોવિંદા. તો અમારા બાપુ આવી ગયા શાકભાજી વાળા. ફરી આવ્યો શાકભાજી. સીન એમ આવે બાપુ તમારું. ફોટો પાડ્યા દે. વિડીયો તો ચાલુ જ હોય ભાઈ. કેમ એક પૈસો ઉંદેડો કઈ ગયો લે લાગ્યું હે ભાઈ. કરીએ ને ચાલુ. હવે જો કઈ 2.5-3 વીઘા જેવું છે, એટલે હા સુધીમાં નીકળી જાઉં. મિત્રો આ ખેતર પણ વવાઈ ગયું છે. હવે કામકાજ છે રપટ હાંકવાનું, એટલે રપટ પણ આજ સાંજ સુધીમાં હકાઈ જાય. હવે શેઢામાં સમય એક લેવાની બાકી છે ખાલી, બાકી વ્યવસ્થિત આખું ખેતર વવાઈ ગયું છે. એટલે મિત્રો આજે 2 ખેતરનું કામ, વાવેતર અને રપટ અને હમાર પૂરું થઈ ગયું છે, અને સાંજ પણ પડી ગઈ છે. આ આપણે મુહૂર્ત કર્યું હતું એ ખેતર 5 વીઘાનું, તેમાં પણ વ્યવસ્થિત વાવેતર ને રપટ ને હમાર થઈ ગયું છે. અને લગભગ મેજોરિટી બધા વાવેતર ચાલુ જ છે. ઘણા ખેડૂતોને 60-70% નીકળી ગયું છે અને 40% જેવું બાકી છે. કાલે હવે આપણે મેઇન ખેતરે સ્ટાર્ટ કરવાનું છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો મિત્રો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન ભૂલતા. અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો કરવાનું ન ભૂલતા. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વ્લોગ.